ચાલો ચેપ્ટર 3 કરવા ગયું એમાં આપણે વિદ્યુત પ્રવાહ વિશે સામાન્ય માહિતી આપી. આપણે વિદ્યુત પ્રવાહ I નું સૂત્ર ધારણ કરો. I બરાબર ધારો કે તમને વિદ્યુત ભારનો જથ્થો આપેલો હોય તો એમ કીધું હોય કે 2 સેકન્ડમાં કોઈ બી આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો 2 કુલમ્બ છે તો I બરાબર q/t. હવે ધારો કે તમને આ રીતનું એક સૂત્ર આપેલું હોય q બરાબર 3t² માઈનસ 2t પ્લસ 9 કુલમ્બ બરાબર. આ વિદ્યુત ભારનો જથ્થો તમને આપેલો છે તો તમારે શું કરવાનું છે? ચાલો t બરાબર 5મી સેકન્ડે એ દાખલા આપણે પછી જોવાના છે પણ ખાલી સમજવા માટે 5મી સેકન્ડે પ્રવાહ શોધો. તો આ ટાઈમના દાખલામાં આપણે શું કરતા? I બરાબર તત્કાલીન કહેવાય. એક્ઝેક્ટ 5મી સેકન્ડ એટલે તત્કાલીન. તો આપણે લખતા q નું t ની સાપેક્ષે વિકલન કરી અને એમાં તમારે આપેલો સમય લઈ લેવાનો અને સમયગાળો આપેલો હોય. સમયગાળો દાખલા તરીકે તમને એમ કીધું હોય કે t બરાબર આ સૂત્રમાં t બરાબર 2 સેકન્ડ થી આવા આપણે પછી દાખલાને શીખી લેવાના છે અત્યારે ખાલી સમજવા માટે. ચાલો t બરાબર 2 સેકન્ડ થી t બરાબર 4 સેકન્ડ દરમિયાન I શોધો. તો અહીંયા તમને જે મળવાનું છે એ સરેરાશ પ્રવાહ મળવાનો. બરાબર. સરેરાશ એટલા માટે મળવાનો કે વીજભારનો જથ્થો છે ને સમય સાથે બદલાય છે. જો પહેલી સેકન્ડે જેટલો એના કરતા બીજી સેકન્ડે અલગ હશે એટલે આ તમારું અસ્થાયી વહન કહેવાય. અસ્થાયી વહન હોય તો દરેક સેકન્ડે આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો જુદો જુદો હોય. તો તમારે આ કેસમાં પ્રવાહ I ચાલો એ તમને ફેરફારથી મળશે ડેલ્ટા q બાય ડેલ્ટા t. તો આ કેસમાં તમારે શું કરવાનું? આમાં તમારે t1 બરાબર 2 સેકન્ડ એટલે q1 મેળવવાનું. આને t2 ધારી લેવાનું. t2 બરાબર આમાં 4 થાય એટલે q2 મેળવવાનું. બરાબર. ત્યાર પછી આપણને ખબર છે કે ડેલ્ટા q એટલે q2 q1 upon t2 t1. આ ચારે ચાર કિંમત મૂકો એટલે તમને સરેરાશ પ્રવાહ મળે. ચલો આટલે સુધી આપણે વાત કરી લીધી. હવે છેલ્લો આપણો જે ટોપિક હતો તે ટોપિક નંબર 3.3 સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ. ટોપિક નંબર 3.3 સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ. બરાબર. આ તમારો ટોપિક નંબર હતો 3.2. ચાલો ટોપિક નંબર 3.3 સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ. આ રાઇટિંગમાં બહુ આવેલું નથી, ખાલી કન્સેપ્ટ માટે જરૂરી છે. તો એમાં આપણે જોયું કે મોટાભાગના કોઈ પણ અણુ કે પરમાણુ છે એમાં મુક્ત વીજભાર હોય ને એટલે આપણે ખબર છે કે એ ટોપિકમાં આપણે જોયું કે વિદ્યુત પ્રવાહ ક્યારે રચાય? જો મુક્ત વીજભાર હોય તો. વિદ્યુત પ્રવાહ ક્યારે રચાય? તો મુક્ત વીજભાર હોય તો. મુક્ત વીજભાર હોય તો. અને આપણે વાત કરેલી હતી કે અણુ કે પરમાણુમાં વ્યક્તિગત અણુ કે પરમાણુમાં મુક્ત વીજભાર હોતા નથી. બરાબર. વ્યક્તિગત એક અણુ કે પરમાણુમાં મુક્ત વીજભાર હોતા નથી. પણ એ અણુ કે પરમાણુ જોડાઈને પદાર્થ બને તો ત્યારે ધાતુ પદાર્થ એવા છે કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય તો પ્રવાહ રચાય. સેમિકન્ડક્ટરમાં અર્ધવાહકમાં સિલિકોન જર્મેનિયમ જેવા અર્ધવાહકમાં પણ મુક્ત વીજભાર હોય, ઇલેક્ટ્રોન અને હોલ. તો એમાં પણ વિદ્યુત પ્રવાહ રચાય. પણ લાકડું, પ્લાસ્ટિક, રબર, કાચ, પ્લાસ્ટિક બરાબર એ બધામાં મુક્ત વીજભાર હોતો નથી એટલે વિદ્યુત પ્રવાહ ન રચાય. ચાલો આટલે સુધી આપણે વાત કરી લીધી. હવે તમારે બધી જ વાત કરવાની છે. હવે જે તમારું ટોપિક આવે છે એ કોઈ બી સુવાહક. સુવાહક એટલે ધાતુ પદાર્થ. સુવાહક કે કોઈ ચાલે ને વાહક કે કોઈ ચાલે. વાહક
વાહક એટલે ધાતુ પદાર્થ. હવે તમારો આખો અભ્યાસ ધાતુ પદાર્થ માટે લઈ જવાનો છે. ચાલો, વાહક એટલે ધાતુ પદાર્થ. દાખલા તરીકે બરાબર તાંબુ, એલ્યુમિનિયમ, કોપર વગેરે. તાંબુ, કોપર, એલ્યુમિનિયમ વગેરે. ચાલો, તો વાહકમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુત પ્રવાહ શા માટે રચાતો નથી? વિદ્યુત પ્રવાહ શા માટે રચાતો નથી? રાઇટિંગ માટે તમારે આ કરવાની જરૂર નથી, ખાલી સમજવા માટે. હવે આપણને ખબર છે કે વાહક કે ધાતુ પદાર્થ એમાં મુક્ત ઇલેક્ટ્રોન, એ મુક્ત ઇલેક્ટ્રોન કેવી રીતે આવે? તો આપણને ખબર છે કે જ્યારે પરમાણુ જોડાય, બરાબર, ચાલો પરમાણુ જોડાય, ઘણા બધા પરમાણુ આપણે સેમ્પલ માટે બે દોરીએ છીએ, એવા તો ઘણા બધા હશે. ચાલો, તો આ બધા પરમાણુ જોડાય અને જ્યારે વાહક બને, આ એના વેલેન્સ ઇલેક્ટ્રોન, બાહ્ય તત્વ સમરાયેલા ઇલેક્ટ્રોન, આને કઈ ઇલેક્ટ્રોન કહેવાય? વેલેન્સ ઇલેક્ટ્રોન. ચાલો, એટલે પરમાણુ જોડાય અને જ્યારે વાહક બને, વાહકને તમે વાહક એટલે અહીંયા ધાતુ, અત્યારે ધાતુને તમે જેવો આકાર આપો તો આપી શકો. મેં અત્યારે સળિયા જેવો આકાર આપ્યો છે. તો પરમાણુ જોડાય અને જ્યારે ધાતુ પદાર્થ બને ત્યારે શું થાય? તો એના વેલેન્સ ઇલેક્ટ્રોન, ચાલો વેલેન્સ ઇલેક્ટ્રોન એ પિતૃ પરમાણુ પાસેથી છૂટા પડે. પિતૃ પરમાણુ પાસેથી છૂટા પડે છે. વેલેન્સ ઇલેક્ટ્રોન એ પિતૃ પરમાણુ પાસેથી છૂટા પડે છે, બરાબર. એટલે આ પરમાણુ જોડાઈને જ્યારે વાહક બને, ધાતુ બને, ત્યારે શું થાય છે? વેલેન્સ ઇલેક્ટ્રોન એ પિતૃ પરમાણુથી છૂટા પડે અને આ જે ધન આયનો છે એ લેટિસ બિંદુ પર ગોઠવાય. લેટિસ બિંદુ એટલે આપણને ખબર છે ચોક્કસ જગ્યા, બરાબર, કારણ કે ધાતુ પદાર્થમાં ધન આયનો ચોક્કસ સ્થાને ગોઠવાય છે, બરાબર. એટલે ધન આયનો લેટિસ બિંદુ પર ગોઠવાય અને આ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન છે ને, મુક્ત ઇલેક્ટ્રોન એ તેમની વચ્ચેના અવકાશમાં, આ મુક્ત ઇલેક્ટ્રોન એ તેમની વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે. આ મુક્ત ઇલેક્ટ્રોન એ તેમની વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે, આ રીતે. ચાલો, એ આપણને ખબર છે, બરાબર. તો ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન હોવા છતાંય, ચાલો ધાતુમાં એટલે આપણને ખબર છે કે ધાતુમાં હંમેશા મુક્ત ઇલેક્ટ્રોન હોય. કેવી રીતે મુક્ત ઇલેક્ટ્રોન હોય? આ યાદ રાખજો. ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. એ મુક્ત ઇલેક્ટ્રોન કેવી રીતે આવે આપણને ખબર છે કે પરમાણુ જોડાઈને જ્યારે ધાતુ બને છે, બરાબર, ત્યારે પિતૃ પરમાણુ, આ બંને પિતૃ પરમાણુ, આ તો બે બનાવેલા સંખ્યા હોય, પિતૃ પરમાણુ પાસેથી વેલેન્સ ઇલેક્ટ્રોન છૂટા પડે. હવે ધન બીજભાર ચોક્કસ સ્થાને ગોઠવાય છે અને તેમની વચ્ચેના અવકાશમાં મુક્ત થયેલા ઇલેક્ટ્રોન, છૂટા પડેલા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. એટલે ધાતુમાં આ મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર, અને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે આપણે બેટરી જોવી પડે. એટલે વિદ્યુત ક્ષેત્ર કેસો કોઈ વાતો નહીં, બેટરી કેસો કોઈ વાતો નહીં. ચાલો, વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આપણે અત્યારે પેલા ગેરહાજરીની વાત કરવાની. વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ચાલો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, આ થિયરી તમારે પરીક્ષા માટે કરવાની જરૂર નથી, બરાબર. તમારી પાસે ધારો કે તાંબાનો સળિયો છે, તાંબાનો સળિયો,
તો આ મુક્ત ઇલેક્ટ્રોન છે આમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છતાંય તમે જ્યાં સુધી બેટરી નહીં જોડો તો ત્યાં સુધી આમાં તમને પ્રવાહ કેમ ઉત્પન્ન થતો નથી, આમાં પ્રવાહ કેમ જણાતો નથી? તો એ જોવાનું કે ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. હવે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય ને તો એના લીધે શું થાય? એના લીધે તો દાખલા તરીકે ધારો કે હું કોઈ બી આડછેદ ધ્યાનમાં લઉં, ભાર છે બરાબર, આ ધાતુનો તાંબાનો સળિયો, આમાં બધા જ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. તો ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિના લીધે ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિના લીધે આડછેદમાંથી જેટલા જમણી બાજુ જવાની શક્યતા છે, કારણ કે આવી સંખ્યા બહુ મોટી હોય, એટલા ડાબી બાજુ આવવાની શક્યતા છે. એટલે આ આડછેદમાંથી પસાર થતો નેટ વીજભાર q લગભગ કેટલો હોય? 0. એનું કારણ છે કે જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર અપ્લાય કરશો ને ત્યારે બધાનું વલણ એક જ બાજુ જવાનું હશે, પણ વિદ્યુત ક્ષેત્ર કે બેટરીની ગેરહાજરીમાં બરાબર આના ઉપર કોઈ નિયંત્રણ ન હોય, કોઈ કંટ્રોલ ન હોય, બધા જ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય અને આ અસ્તવ્યસ્ત ગતિના લીધે કોઈ પણ આડછેદમાંથી બરાબર જેટલા ઇલેક્ટ્રોન જમણી બાજુ જવાની શક્યતા છે એટલા જ ઇલેક્ટ્રોન ડાબી બાજુ, એટલે આમાંથી પસાર થતો નેટ વીજભાર, કારણ કે જમણી બાજુના પ્લસ કહો ડાબી બાજુના માઈનસ કહો, તો આમાંથી પસાર થતો નેટ વીજભાર લગભગ કેટલો હોય? 0. એટલે નેટ વીજભાર 0 છે તો રચાતો પ્રવાહ પણ લગભગ નેટ વીજભાર 0 તો રચાતો પ્રવાહ પણ 0 હોય. એટલે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન છે છતાંય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ પ્રવાહ રચાતો નથી. શું કામ? કારણ કે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય એટલે ઇલેક્ટ્રોન ઉપર કોઈ નિયંત્રણ હોય કે આ બાજુ ગતિ કરવી એવું કોઈ નિયંત્રણ ન હોય, એટલે બધા જ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. એના લીધે કોઈ પણ આડછેદમાંથી પસાર થતા વીજભારનો નેટ જથ્થો 0 હોય, આથી પ્રવાહ 0 હોય. ચાલો હવે એના પછીની થિયરી પણ પરીક્ષામાં રાઇટિંગમાં પૂછાવા જેવી નથી. ચાલો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ધાતુમાં ધાતુ કયો તો ચાલે, હવે વાહક કયો તો ચાલે, કારણ કે લાકડું હોય બરાબર, પોર્સેલિન હોય, રબર હોય તો અવાહક કહેવાય. વાહક બોલી એટલે સમજી લેવાનું. હવે પછી આ ચેપ્ટરમાં વાહક બોલો એટલે ધાતુ પદાર્થ બરાબર, આમાંથી કોઈ બે. ચાલો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વાહકમાં વિદ્યુત પ્રવાહ, વાહક બોલો એટલે ધાતુનો સળિયો, વિદ્યુત ક્ષેત્ર, અને વિદ્યુત ક્ષેત્ર તમારે ઉત્પન્ન કરવા માટે કમ્પલસરી શું જોડવું પડે? બેટરી. એટલે વિદ્યુત ક્ષેત્ર કેસો તો ચાલે, બેટરી કેસો તોય ચાલે. હાજરીમાં વાહકમાં વિદ્યુત પ્રવાહ શા માટે રચાય છે? શા માટે રચાય છે? ચાલો આ બી રાઇટિંગમાં બહુ જરૂર નથી, ખાલી સમજી લેજો. જો સમજો, આપણે શું કરશું? એક r ત્રિજ્યાનો, આ લખાણ આપણે લખતા નથી, ખાલી સમજી લો. એક નિયમિત r ત્રિજ્યાનો એક વાહક ધ્યાનમાં લઈએ. આ વાહકની ત્રિજ્યા છે એ કેટલી છે? r. એક વાહક ધ્યાનમાં લઈએ. ચાલો હવે તમારે શું કરવાનું? r ત્રિજ્યાની બે ધાતુની તકતી, r ત્રિજ્યાની બે ધાતુની તકતી, તકતી એટલે આપણને ખબર છે કે આ રીતે તકતી એટલે એવી કોઈ ડીશ જેનો આકાર કેવો હોય? વર્તુળાકાર, એવી કોઈ બી ડીશ વર્તુળાકાર આકારવાળી બે તકતી. આ તકતીની ત્રિજ્યા પણ કેટલી છે? r. બરાબર, બે ધાતુની તકતી. ચાલો r ત્રિજ્યાની બે ધાતુની તકતી લેવાની. આ બે ધાતુની તકતી પૈકી એક ધાતુની તકતી પર 3 વીજભાર પ્રેરિત કરેલો છે. વીજભાર કેવી રીતે પ્રેરિત કરવો એ પહેલા ચેપ્ટરમાં તમને ખબર છે. કાચનો સળિયો અને રેશમનો ટુકડો બરાબર. ચાલો તો એક પર q વીજભાર પ્રેરિત કરેલો છે અને બીજા પર -q. ચાલો હવે તમારે આને નળાકારના એક છેડા પર ફિટ કરવાનું છે, આને નળાકારના બીજા છેડા પર. એટલે હવે તમારી જે આકૃતિ આવશે એ આકૃતિ કઈ રીતે આવશે? ચાલો એ આકૃતિ આ રીતે આવશે.
ચાલો આ તકતીને તમે અહીંયા ફિટ કરેલો છે એટલે અહીંયા પ્લસ q વીજભાર આવી જવાનું હોય. ચાલો પ્લસ q વીજભાર અને અહીંયા માઈનસ q વીજભાર. હવે આપણને ખબર છે કે આમાં ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન હશે, અસંખ્ય મુક્ત ઇલેક્ટ્રોન હશે. ચાલો ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન હશે, એ બધા જ મુક્ત ઇલેક્ટ્રોન પર ધન વીજભાર વડે આકર્ષણ લાગે. આના વડે આકર્ષણ આમાં ધન વીજભારથી હશે, પણ ધાતુમાં ધન વીજભાર ગતિ કરવા માટે મુક્ત હોવો યાદ રાખજો. ધાતુમાં ધન વીજભાર ગતિ કરવા માટે મુક્ત હોતા નથી. મુક્ત વીજભાર તરીકે ત્યાં કોણ હોય? ઇલેક્ટ્રોન. ધન વીજભાર તો બંધારણમાં જોડાયેલા હોય, ગતિ કરવા માટે મુક્ત નથી. ચાલો તો હવે આ બધા જ ઇલેક્ટ્રોન એ ધન વીજભાર તરફ પરિણામી આકર્ષણ બળ અનુભવે. બરાબર. ચાલો આ બધા જ ઇલેક્ટ્રોનના લીધે, ઇલેક્ટ્રોનની ગતિના લીધે, આ ઇલેક્ટ્રોનની ગતિના લીધે પ્રવાહ રચાશે. ચાલો આ ઇલેક્ટ્રોનની ગતિના લીધે વિદ્યુત પ્રવાહ રચાશે. અને બીજું શું થાય કે અહીંયા કોઈ બી ધારો કે એક ઇલેક્ટ્રોન આવ્યો તો આવેલો એક ઇલેક્ટ્રોન એક ધન વીજભારને તટસ્થ કરી નાખે. તટસ્થ કરવાને કહું ને નેટ શૂન્ય કરી નાખે. તો એક વીજભાર એક ઇલેક્ટ્રોન એક ધન વીજભારને તટસ્થ કરી નાખશે. એટલે આના ક્રમમાં ધન વીજભાર તટસ્થ થતો જાય. બરાબર. ચાલો એટલે આ ઇલેક્ટ્રોનની ગતિના લીધે વિદ્યુત પ્રવાહ રચાશે. આ વિદ્યુત પ્રવાહ કારણ કે આમાં જેટલા મુક્ત ઇલેક્ટ્રોન છે બહુ ટૂંકા ગાળામાં આવી જશે, એટલે તમને ઇલેક્ટ્રોનની ગતિના લીધે પ્રવાહ રચાશે. આ વિદ્યુત પ્રવાહ ઘણા જ ઓછા સમય માટે હશે, ઓછા સમય માટે મળે છે. ચાલો પણ આપણે તો લાંબા સમય સુધી પ્રવાહ જોઈએ છે, તો આપણે શું કરશું? હવે આ ધાતુની તકતી નહીં, આ વાહક સળીઓ છે, ચલો એની સાથે આપણે એવો સ્ત્રોત પૂરો પાડીશું કે જે સતત વિદ્યુત પ્રવાહ આપે, અને એવો સ્ત્રોત એટલે બેટરી. ચલો બેટરી. બરાબર. આ ધન વીજભાર અને ઋણ વીજભાર. હવે ખરેખર આપણને ખબર છે કે ધાતુમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન, ચાલો તો એ આપણને ખબર છે કે આ ધન સ્થિતિમાં કહેવાય, ઋણ સ્થિતિમાં. એટલે ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરશે, એ ગતિ કરીને ફરી પાછા અહીંયાથી ગતિ કરીને પાછા અહીંયા જશે. એટલે આ રીતે ઇલેક્ટ્રોનનો ફ્લો સતત ચાલુ રહેશે, કારણ કે ઇલેક્ટ્રોન ધન વીજભાર વડે આકર્ષાઈને આ બાજુ આવશે. હવે આ છેડા પાસે આવીને વાહક તાર છે, તો વાહક તાર મારફતે એ પાછા આ છેડે જશે. આ રીતે પાછા આ બાજુ ગતિ કરી અને ઇલેક્ટ્રોનની ગતિના લીધે આપણને સતત વિદ્યુત પ્રવાહ મળે છે. ચાલો એટલે જો આપણે સતત વિદ્યુત પ્રવાહ જોઈતો હોય તો એકમાત્ર સ્ત્રોત આપણે અત્યારે જોયો છે તે કયો છે? બેટરી. એટલે આટલું ધ્યાન રાખવાનું કે કોઈ બી ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન હોવા છતાંય બેટરીની ગેરહાજરીમાં, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, અને આપણને ખબર છે કે આમાં વિદ્યુત ક્ષેત્ર ક્યાં રચાય? ધનથી ઋણ તરફ. એટલે વિદ્યુત ક્ષેત્ર આ રીતે રચાય. એટલે ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે આ બાજુ. અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ એટલે આ બાજુ. તો ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એટલે ઇલેક્ટ્રોન આ સપાટી પર આવશે, ત્યાંથી તાર મારફતે ગતિ કરી ફરી પાછો આ સપાટીમાં જઈ અને આ રીતે ભ્રમણ ચાલુ રાખશે. આમ ઇલેક્ટ્રોનના સતત ભ્રમણને લીધે આપણને સતત વિદ્યુત પ્રવાહ મળે છે. બરાબર. એટલે આમાં આટલું ધ્યાન રાખવાનું છે. આ ટોપિક ખાલી કન્સેપ્ટ માટે, રાઇટિંગ માટે આ ટોપિક આપણે કરવાની જરૂર નથી. ચાલો હવે આપણે રાઇટિંગ માટે જે ટોપિક કરવાના છે ટોપિક હવે શરૂ થાય છે.
જે આઈયુપીએચની થિયરી હશે તમે જણાવો છો બરાબર. ચાલો ટોપિક નંબર 3.4 ઓહમનો નિયમ. એમાં પહેલી થિયરી ઓહમનો નિયમ લખી સમજાવો. ઓહમનો નિયમ લખી સમજાવો. પહેલી થિયરી ઓહમનો નિયમ લખી સમજાવો. હવે તમે 9મા 10મામાં પણ આ નિયમ ભણી ગયા છો બરાબર. ધારો કે કોઈ ધાતુ છે, કોઈ ધાતુ, એ ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન હોવા છતાં જ્યાં સુધી તમે બેટરી નહીં જોડો ત્યાં સુધી પ્રવાહ નહીં મળે. એ તમે આગળ જોઈ લીધું. ચાલો આના બે છેડા વચ્ચે ધારો કે આપણે બેટરી જોઈએ છીએ. ચાલો અને કણ બંધ છે, પરિપથ ચાલુ છે. આ ધન વીજભાર આ ધન. તો આના બે છેડા વચ્ચે આપણે બેટરી જોડેલી છે બરાબર. તો આપણને ખબર છે કે પરિપથમાંથી પ્રવાહ આ દિશામાં વહેવાનો અને આના બે છેડા વચ્ચેના વોલ્ટેજને હું V કહું. અને વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે આ ધન વિદ્યુતભારી બનશે આ ઋણ. અને વિદ્યુત ક્ષેત્ર એ તમારે પહેલા બીજા ચેપ્ટરમાં બધી વસ્તુ આવશે. ચાલો વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ વળે અને આ રેવાજી પ્રવાહ કહેવાય. ખરેખર પ્રવાહ છે ને એ ખરેખર ઇલેક્ટ્રોનની ગતિના લીધે રચાય. ઇલેક્ટ્રોન ઋણ વીજભારમાંથી નીકળે એટલે ખરેખર પ્રવાહ આ રીતે રચાય, આ રીતે. પણ આપણે રૈવાજી પ્રવાહ લઈએ છીએ એટલે ધન વીજભારની ગતિના લીધે પ્રવાહ ધારવાનો છે. રૈવાજી પ્રવાહ એટલે વાસ્તવિક પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિના લીધે જે પ્રવાહ રચાય બિલકુલ એની ઓપોઝિટ ડાયરેક્શન બરાબર. ચાલો હવે આનો નિયમ કેવી રીતે લખાય તો એ વિધાન આપણે આ રીતે લખશું. ચાલો એ વિધાન આપણે આ રીતે લખશું. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ વાહકમાંથી, આ વાહક કહેવાય. વાહક એટલે ધાતુ. ચાલો કોઈ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય, વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વહેતો હોય તો વાહકના બે છેડા વચ્ચે, વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનના કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનો, તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર અચળ હોય, ગુણોત્તર અચળ હોય છે. ચાલો આ અચળ ગુણોત્તરને, આ અચળ ગુણોત્તરને વાહકનો અવરોધ કહે છે. વાહકનો અવરોધ એનો સંકેત આપણને ખબર છે, કેપિટલ R કહે છે. ચાલો આ વિધાનને ઓહમનો નિયમ કહેવાય. હવે આપણે ધારીએ, ધારો કે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે અને તેમાંથી વહેતો પ્રવાહ I છે બરાબર. તો નિયમ મુજબ V/I નો ગુણોત્તર અચળ હોય બરાબર, અચળ. ચાલો આ અચળ ગુણોત્તરને શું કહેવાય? વાહકનો અવરોધ. ચાલો આ અચળ ગુણોત્તરને વાહકનો અવરોધ કહેવાય. તો V/I R અને આપણે સરળ
સરળ લખીએ છીએ v ir આ રીતે લખીએ છીએ v ir આમાં જે r છે ને r એ r ને વાહકનો અવરોધ કહેવાય r ને વાહકનો અવરોધ કે ઓહમિક અવરોધ આ વૈજ્ઞાનિકે નિયમ આપેલો છે એટલે ખાલી અવરોધ કહેતો બી ચાલે અને ઓહમિક અવરોધ કહેશો તે બી ચાલે હું આખું લખું છું r ને વાહકનો ચાલો શું કહેવાય ઓહમિક શબ્દ કાયમી બોલવાની જરૂર નથી ઓહમિક અવરોધ કહે છે બરાબર ચાલો હવે થોડો આનો પરિચય આપીએ r છે ને r ચાલો r ને વાહકનો ઓહમિક અવરોધ કહે છે r એ અદિશ રાશિ છે અદિશ ભૌતિક રાશિ છે બરાબર ચાલો r નો એકમ r ના બે એકમો છે ચાલો આના પરથી આનો એકમ વોલ્ટ પર એમ્પિયર એટલે r નો પહેલો એકમ છે વોલ્ટ પર એમ્પિયર બરાબર એને વૈજ્ઞાનિક ઓહમની માનમાં ઓહમ પણ કહેવાય એટલે આનો બીજો એકમ કયો છે ઓહમ જેનો સંકેત છે સિગ્મા બરાબર એટલે r ના બે એકમો અહીંયા વોલ્ટ પર નાખીએ બે એકમો વોલ્ટ પર એમ્પિયર અને કાપો ઓહમ આ બે એકમો ચાલો r અદિશ રાશિ બરાબર હવે r નું પારિમાણિક સૂત્ર છે ને એ થોડું મુશ્કેલ છે પણ આપણે જરૂર પડશે એટલે લેવું તો પડશે તો r નું પારિમાણિક સૂત્ર જો તમારે લેવું હોય r નું પારિમાણિક સૂત્ર ચાલો તો તમારે કોનું પારિમાણિક સૂત્ર લેવું પડશે v અને i તો v ના પારિમાણિક સૂત્ર માટે તમારે બીજા ચેપ્ટરમાં એક સૂત્ર આવશે w બરાબર vit આ એક સૂત્ર આવશે vit બરાબર ચાલો એના પરથી હું કોને સૂત્ર કરતા બનાવી દઉં છું v ને આ બીજા ચેપ્ટરમાં આવશે ચાલો v ને સૂત્ર કરતા બનાવો તો v ને સૂત્ર કરતા બનાવતા આ બંને છેદમાં જાય એટલે w it બરાબર આ કોની જગ્યાએ મૂક્યું v ની જગ્યાએ હજુ એકવાર નીચે i હતું એટલે i એકવાર અને એકવાર નીચે હતું એટલે બે વખત ચાલો કાર્યનું સૂત્ર આપણને ખબર છે કાર્યનું સૂત્ર ચાલો પારિમાણિક સૂત્ર m1 l2 t 2 કાર્યની ઊર્જા ચાલો વિદ્યુત પ્રવાહ માટે પારિમાણિક સંકેત છે a2 સમય માટે t1 બધું ઉપર લઈ જાઓ અને આપણને ખબર છે કે પારિમાણિક સૂત્રમાં પાંચ સંકેત આવે m l t k અને a એટલે જો તમારું યંત્રશાસ્ત્ર હોય તો આ ત્રણ સંકેત આવે થર્મોડાયનેમિક્સ હોય તો આ તાપમાનવાળા ચોથું સંકેત એટલે 4 આવે અને વિદ્યુત શાસ્ત્ર હોય તો આ 4 સંકેત આવે એટલે વિદ્યુત શાસ્ત્ર છે એટલે આ 4 સંકેત આવશે ચાલો m1 l2 t આ ઉપર જાય એટલે -1 અને ઓલરેડી માઈનસ નું છે એટલે -t a -2 ચાલો આ તો પારિમાણિક સૂત્ર બરાબર હવે r નો આધાર છે ને ત્રણ બાબતો પર રહેલો છે r નો આધાર ત્રણ બાબતો પર પહેલું દ્રવ્યની ચાર્જ એ તો સમજાય એવું છે દાખલા તરીકે કોપર કરતા લાકડાનો અવરોધ વધારે હોય એલ્યુમિનિયમ કરતા પ્લાસ્ટિકનો અવરોધ વધારે હોય એટલે જુદા જુદા દ્રવ્ય માટે અવરોધ જુદો જુદો હોય એટલે તો દ્રવ્યની ચાર્જ બરાબર પછી બીજું વાહકના પરિમાણ એટલે તમારી પાસે જે વાહક છે જે સળિયો છે એના પરિમાણ ઉપર અવરોધ બહુ આધાર રાખે કારણ કે આગળ જતા આપણે સૂત્ર તારવશું r બરાબર ρl બાય a બરાબર એટલે પરિમાણમાં આ આક્ષેપ કહેવાય અને આ લંબાઈ કહેવાય તો અવરોધ આપણને ખબર છે લંબાઈ અને આક્ષેપ પર આધાર રાખે એટલે વાહકના પરિમાણ પર આધાર રાખે ત્રીજું બહુ અગત્યનું તાપમાન પર આધાર
સૂત્ર તારું શું r બરાબર r થીટા 11મા ચેપ્ટરમાં આપણે આ ટોપિકનો એક દાખલો જોયો હતો ચાલો 1 પ્લસ આલ્ફા t માઈનસ t0 બરાબર એટલે આપણે વાત કરશું કે વાહક માટે જેમ તાપમાન વધે તેમ અવરોધ ઘટે અને સેમિકન્ડક્ટર માટે વધે એટલે ત્રીજો શેના પર આધાર રાખે છે તાપમાન પર ચાલો આનો આધાર આ ત્રણ વસ્તુ પર બનેલો છે ચાલો બાળકો આપણે ઓહમનો નિયમ જોયો અને તેમાં આપણે વાત કરી કે વાહકનો અવરોધ ત્રણ વસ્તુ પર આધાર રાખે છે દ્રવ્યની જાત વાહકના પરિમાણ અને તાપમાન હવે પછી આપણી થિયરી બહુ લાંબી છે એટલે વિડિયો લેક્ચરમાં જો એ કરવા જઈએ તો બહુ લાંબો થઈ જાય બરાબર એટલે વાહકનો અવરોધ એ વાહકના પરિમાણ પર કેવી રીતે આધાર રાખે છે સમજાવું થિયરી લાંબી છે એટલે એ થિયરી હમણાં થાય એવું નથી નેક્સ્ટ ટાઈમ કરશું હવે આપણે આ ચેપ્ટરના કેટલાક જરૂરી સૂત્ર લખાવી દઈએ ચાલો બાળકો તમારે શું કરવાનું છે આખા ચેપ્ટરના આપણે સૂત્ર ભેગા કરવા છે તો આપણે શું કરશું તમે નવા પેજ પર ચેપ્ટરથી હેડિંગ આપશો પ્રવાહ વિદ્યુત ચાલો તો એમાં તમે એક સાથે 4 કે 5 પેજ છોડી દેશું 5 બંને બાજુ ગણી લેશું 1 2 3 4 અને 5 એટલે જ્યારે બી હું સૂત્ર લખાવું ત્યારે તમારે આ છોડેલા પેજમાં જ લખવાના ચાલો આપણે હેડિંગ આપશું ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત નીચે લખશું જરૂરી સૂત્રો ચાલો એમાં પેલું સૂત્ર આવ્યું છે સ્થાયી પ્રવાહ માટેનું વિદ્યુત પ્રવાહ લખીએ વિદ્યુત પ્રવાહ ચાલો વિદ્યુત પ્રવાહ એના માટે આપણે સંકેત I લઈએ છીએ સંકેત I બરાબર અને આના એકમ આપણે લખી દઈએ ચાલો વિદ્યુત પ્રવાહના બે એકમ છે એક તો કયો એમ્પિયર અને બીજો કુલમ પર સેકન્ડ આ વિદ્યુત પ્રવાહના એકમો ચાલો જરૂરી સૂત્રમાં પેલું સૂત્ર સ્થાયી પ્રવાહ માટે સ્થાયી પ્રવાહ એટલે આપણને ખબર છે કે એક સરખા સમયમાં એક સરખો વિદ્યુતભારનો જથ્થો પસાર થતો એટલે 10 સેકન્ડે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમય સાથે બદલાતો ન હોય અચળ રહેતો હોય તો આને સ્થાયી પ્રવાહ કહેવાય ચાલો સ્થાયી પ્રવાહનું સૂત્ર એકદમ સિમ્પલ I બરાબર Q બાય T અને આગળ જતા વાત કરશું કે Q બરાબર NE upon T આ પહેલા ચેપ્ટરમાં આવશે એટલે અત્યારે આપણે ટાઈમ બગાડતા નથી એમાં એ N ઇલેક્ટ્રોનની સંખ્યા E બરાબર ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 10 - 19 ચાલો બીજું સૂત્ર લખશું અસ્થાયી પ્રવાહ માટે અસ્થાયી પ્રવાહ માટે તો અસ્થાયી પ્રવાહમાં બે સૂત્ર ચાલો પહેલું સૂત્ર સરેરાશ પ્રવાહ એ સમયગાળો કીધો હોય આટલાથી આટલા સમયગાળામાં સરેરાશ પ્રવાહ શોધો ચાલો તો સરેરાશ પ્રવાહનું સૂત્ર આપણને ખબર છે સંકેત કોણીય કૌંસમાં I અને સૂત્ર છે ડેલ્ટા Q બાય ડેલ્ટા T અને ડેલ્ટા Q એટલે Q2 માઇનસ Q1 અપોન T2 માઇનસ T1 બરાબર ચલો બીજું તત્કાલીન પ્રવાહ એમાં તત્કાલીન શબ્દ બોલવાની જરૂર નથી ખાલી પ્રવાહ બોલો તોય ચાલે તત્કાલીન પ્રવાહ I બરાબર ચાલો dq બાય dt દાખલા આવશે એટલે ત્યારે ખ્યાલ આવશે કે એમાં Q સૂત્ર આપ્યું હોય એનું T ની સાપેક્ષે વિકલન કરો એટલે તમને તત્કાલીન પ્રવાહનું સૂત્ર મળી જાય એમાં જેટલા બી સમયે તત્કાલીન પ્રવાહ જોઈએ છે T ની એટલી વેલ્યુ મૂકી દેવાની ચાલો પેલું સૂત્ર બરાબર બીજું સૂત્ર હતું વાહકનો અવરોધ ચાલો વાહકનો અવરોધનો સંકેત છે R બરાબર ચાલો વાહકનો અવરોધ R એકમ બે છે બહુ પ્રચલિત એકમ છે ઓહમ
ચાલો, બહુ પ્રચલિત એકમ છે ઓહમ, અને ઓહમ માટેનો સંકેત આપણને ખબર છે ઓમેગા. અને બીજો એકમ છે, કારણ કે આર બરાબર આપણે હમણાં લખશું, આમાં બંને લખી દો, વાહકનો અવરોધ અને ઓહમનો નિયમ. ચાલો, વાહકનો અવરોધ અને ઓહમનો નિયમ બંને આપણે સાથે જ લખી દઈએ. બરાબર. ચાલો, ઓહમનો નિયમ. તો ઓહમનો નિયમ આપણને ખબર છે કે V ઇઝ ઇક્વલ ટુ, ચાલો, V બાય I, એટલે એકમ લખવામાં અનુકૂળતા રહીએ. ચાલો, V બાય I બરાબર R. તો આનો એકમ ઓહમ અથવા વોલ્ટ પર એમ્પિયર, અથવા વોલ્ટ પર એમ્પિયર. ચાલો, આ બે એકમ છે. બરાબર. ચાલો, આના પરથી સરળ સ્વરૂપ આપણે કયું લઈએ છીએ? V ઇઝ ઇક્વલ ટુ IR. આ બહુ પ્રચલિત સૂત્ર. ચાલો, અવરોધ R બરાબર, બીજું સૂત્ર લઈએ, અવરોધ R બરાબર, ચાલો, રો L બાય A. આનો પરિચય બાકી છે. આના પછીના ટોપિકમાં આપશું કે આમાં રો છે ને, રો, એ રોને અવરોધકતા કહેવાય. એ ડાયરેક્ટ દ્રવ્યની જાત પર આધાર રાખે. આ રોને અવરોધકતા કહેવાય. આના પછીના ટોપિકમાં આવશે. બરાબર. ચાલો, હવે પરિમાણ સાથે R માં ફેરફાર. પરિમાણ સાથે અથવા પરિમાણ પર, ચાલો, પરિમાણ પર R નો આધાર. ચાલો, આ ટાઈપના દાખલા, બરાબર, આ ટાઈપના દાખલા ને ખાસ કરીને MCQ અગત્યના. હવે આના સૂત્ર લખીએ. પરિમાણ પર R નો આધાર. તમને કોઈ જગ્યાએ દાખલા તરીકે ધારો કે એક દાખલો આપ્યો છે, એક દાખલો આ રીતે આપેલો છે કે જો વાહકની લંબાઈમાં, આવી રીતે આપેલો છે, જો વાહકની લંબાઈમાં 12% વધારો કરવામાં આવે, 12% વધારો કરવામાં આવે, 12% વધારો કરવામાં આવે તો તેના અવરોધમાં થતો પ્રતિશત વધારો શોધો. પ્રતિશત વધારો ખાલી જગ્યા. ચાલો, આ ટાઈપનું MCQ છે. હવે ધારો કે આ વાહક, બરાબર, ચાલો, આ ધારો કે વાહક અને એની ઓરિજિનલ લંબાઈ L, આડછેદનું ક્ષેત્રફળ A, અને એનું કદ ધારો કે V છે. કદ એટલે A into L. હવે તમે લંબાઈમાં 12% વધારો કરો એટલે ઓબ્વિયસલી કે લંબાઈ સેજ વધે, લંબાઈ વધે એટલે આડછેદ સેજ ઘટે. બરાબર. એટલે આડછેદ બી બદલાઈ જવાનું, લંબાઈ બી બદલાઈ જવાની, પણ કદ એનું એ જ રહેશે, કદ નો બદલાય. બરાબર. ચાલો, હવે આપણે આ ટાઈપના MCQ માં કયું સૂત્ર અપ્લાય કરવું? પરિમાણ R પર R નો આધાર. હવે એમાં શું કરશું? પેલું સૂત્ર આ લઈ લેશું કે કોનો ફેરફાર આપ્યો હોય, ખરેખર લંબાઈ બદલાય તો આડછેદ બી બદલાય, પણ તમને રકમમાં લંબાઈનો ફેરફાર આપેલો હોય પણ એનો ફેરફાર ન હોય, ત્યારે જો L માં ફેરફાર થતો હોય, L માં ફેરફાર થતો હોય, પરંતુ રકમમાં કોની માહિતી ન હોય? L માં ફેરફાર થતો હોય પરંતુ એની માહિતી ન હોય, એની માહિતી ન હોય, ત્યારે શું કરવાનું? હું તમને આ ટાઈપના દાખલા પછી કરાવીશ. જો L માં ફેરફાર થતો હોય પરંતુ એની માહિતી ન હોય, તો તમારે શું કરવાનું? તમારું જે આ સૂત્ર છે, આ જે સૂત્ર છે R બરાબર રો L બાય A,
ચાલો મને એક વસ્તુ કયો, આમાં તમને જે આપેલું હોય ને એના વડે અંશ અને છેદમાં ગુણી દેવાના. શું આપેલું છે? એલ, પણ એ નથી આપ્યું તો અંશ અને છેદમાં એલ વડે ગુણી દો. ચાલો થશે તો અંશ અને છેદમાં તમે એલ વડે ગુણી દો તો આ તમારું સૂત્ર શું આવે? ચાલો આ સૂત્ર શું આવે? આર બરાબર રો એલ સ્ક્વેર બાય વી, રો એલ સ્ક્વેર બાય વી. આટલું યાદ રાખજો, બાજુમાં જરૂર પડે તો આ રીતની આકૃતિ દોરી દેશું. બરાબર. હવે આપણને ખબર છે કે આમાં ચાલો આ જ એમસીક્યુ હોય તો આપણને ખબર છે કે કદ નથી બદલાતું અને રો પણ દ્રવ્ય માટે અચળ જ હોય. દાખલા તરીકે ધારો કે આ સ્ટીલનો સળિયો હોય તો તમે એને લંબાઈ ખેંચીને જો 12% વધારો કરો તો એ દ્રવ્ય થોડું બદલાઈ જાય, દ્રવ્ય તો એ જ રહેશે. અને દ્રવ્ય એક હોય તો એની અવરોધકતા અચળ જ હોય. અવરોધકતા રો છે ને એ ડાયરેક્ટ દ્રવ્ય પર આધાર રાખે, એટલે આમાં રો અને વી અચળ. તો આર ચલે છે શું લખાય? કયા સૂત્રથી દાખલો થાય? આર ચલે છે એલ સ્ક્વેર, રો વી અચળ. બરાબર. હવે બીજી પરિસ્થિતિ વિચારીએ. ચાલો બીજી પરિસ્થિતિ વિચારીએ. જો લંબાઈની જગ્યાએ ધારો કે આડછેદ કે ત્રિજ્યા કીધી હોય, આડછેદ કે ત્રિજ્યા. હવે આડછેદ કે ત્રિજ્યા બદલો એટલે લંબાઈ બદલાતી હોય પણ લંબાઈની કોઈ માહિતી જ ન હોય. જો એ કે આર માં ફેરફાર થતો હોય પરંતુ કોની માહિતી ન હોય? એની માહિતી ન હોય. ચાલો એની માહિતી ન હોય તો શું કરવાનું? તો દેખીતી વાત છે કે હમણાં મેં તમને કીધું એ રીતે અંશ અને છેદમાં તમારે કેટલા વડે ગુણી દેવાના? એ વડે. ચાલો એ વડે ગુણી દો. બરાબર. એ વડે ગુણો તો શું લખાય? આર બરાબર રો એલ બાય એ, અંશ અને છેદમાં એ વડે ગુણી દો. ચાલો તો આ તમારું સૂત્ર શું થાય? રો એલ એ બાય એ સ્ક્વેર. હવે આપણને ખબર છે કે આડછેદ વર્તુળાકાર હોય એટલે એ એટલે આપણને ખબર છે પાય આર સ્ક્વેર. બરાબર. તો આની જગ્યાએ પાય આર સ્ક્વેર કરો તો રો એલ એ અને ચાલો આ એ એટલે પાય આર સ્ક્વેર અને એલ એ એટલે કદ વી. ઉપર કદ કરી નાખો ને, આને કદ કરી નાખો, રો ઉપર કદ. હવે આપણને ખબર છે કે એ એટલે પાય આર સ્ક્વેર, એનો વર્ગ કરવાનો એટલે પાય સ્ક્વેર. આર ની કેટલી ઘાત થઈ જાય? 4 ઘાત. 2 ઘાત અને 2 ઘાત 4 ઘાત. બરાબર. એટલે ચલે છે વાળો સંબંધ લખવો હોય તો ચાલો માટે આ ચલે છે. આડછેદ આપ્યો હોય તો શું કહેવાય? આમાં જુઓ, આમાં હજુ એક લખવું હોય તો આ કદ કહેવાય રો, આ તમારું કદ કહેવાય, નીચે એ સ્ક્વેર. હવે આ બંને અચળ કહેવાય એટલે જો આડછેદ આપ્યું હોય તો ડાયરેક્ટ જ આ ચલે છે શું લખાય? એ સ્ક્વેર. જો ત્રિજ્યા આપી હોય તો ત્રિજ્યા, તો અવરોધ એ ત્રિજ્યા પર કેવી રીતે આધાર રાખે છે? ડાયરેક્ટ. ચાલો આર ચલે છે, ડાયરેક્ટ શું કહી શકાય? આ બધું જ અચળ એટલે 1/r⁴. ચાલો ત્રીજું સૂત્ર લખાઈ દેશું. જો પદાર્થનું દળ આપેલું હોય, દળ, કારણ કે આમાં દળ નથી. બરાબર. અમુક વાર દળ અને અવરોધ વચ્ચેનો સંબંધ તારવવાનો હશે. જો પદાર્થનું દળ એમ કે ઘનતા, ચાલો ઘનતા માટે હવે રો નો લેતા, રો અવરોધકતા માટે છે એટલે ઘનતા માટે અહીંયા ડેન્સિટી ડી લઈ લો. જો પદાર્થનું દળ એમ કે ઘનતા રો ની માહિતી હોય તો માહિતી આપેલ હોય. બરાબર. તો આમાં તમારે શું કરવાનું? ઘનતાની માહિતી આપેલી છે તો ઘનતા કોની જગ્યાએ મૂકશું? આપણે કદની જગ્યાએ.
બરાબર. ઘનતા આપણે કદની જગ્યાએ મૂકી શકાય. અહીંયા કદની જગ્યાએ શું મૂકશું? ચાલો એ તો તમને પછી આગળ જતા ખ્યાલ આવશે કેવી રીતે મૂકવું. ચાલો રો એલ સ્ક્વેર નીચે કદ વી. હવે કદની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? કદની જગ્યાએ ચાલો આપણને ખબર છે કે રો બરાબર એમ બાય વી. તો વી બરાબર શું? એમ બાય રો. રો ક્યાં જાય? સોરી, ઘનતા માટે આપણે સંકેત ડી લેવો પડશે હવે. ચાલો તો શું લખાય? રો એલ સ્ક્વેર અને વી ની જગ્યાએ શું મૂકશું? વી ઉપર આવે, ડી નીચે જાય એટલે એમ અને ડી છેદનો છેદ અંશમાં જાય. ચાલો એટલે જો પદાર્થનું દળ કે ઘનતા આપેલી હોય ત્યારે આ સૂત્રથી જવાનું. ચાલો અત્યારે આપણે આટલા સૂત્ર યાદ રાખવાના છે, પછી આપણે આ સૂત્રના દાખલા કરાવશું. હજુ આમાં લંબાઈની જગ્યાએ જો આડછેદ આપ્યું હોય તો આ સૂત્ર પરથી જવાનું. આમાં લંબાઈની જગ્યાએ આડછેદ, ઘનતા સાથે લંબાઈ આપી હોય તો આ સૂત્ર, ઘનતા સાથે આડછેદ આપેલું હોય તો આ સૂત્ર પરથી. એમાં ઉપર વી ની જગ્યાએ શું મૂકશું? વી ની જગ્યાએ ચાલો વી ની જગ્યાએ શું મૂકશું? એમ અપોન ડી. એટલે આડછેદ વાળું સૂત્ર અહીંયા બાજુમાં લખાઈ દઉં છું. ચાલો આડછેદ હોય તો આ સૂત્ર તમારું શું બને? આ ઘનતા અને લંબાઈ વચ્ચેનો સંબંધ, ઘનતા અને આડછેદ વચ્ચેનો સંબંધ હોય તો ચાલો ઘનતા અને આડછેદ વચ્ચેનો સંબંધ તો રો વી બાય એ સ્ક્વેર. બરાબર. ચાલો વી ની જગ્યાએ શું મૂકશું? વી ઉપર આવે એટલે એમ અપોન ડી એટલે રો, ચાલો વી ની જગ્યાએ એમ અપોન ડી એ સ્ક્વેર. બરાબર. ચાલો આટલા સૂત્ર યાદ. અને એમાં બી ધારો કે ઘનતા અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ હોય તો એની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું? પાય આર સ્ક્વેર. ચાલો તો આટલા સૂત્ર આપણે અત્યારે યાદ રાખવાના છે આ ટોપિકમાં.